સવારમાં જ આ દરવાજો ક્લીન કરી દીધો છે આખો આગળથી અને પાછળથી પણ. એટલે આજે દરવાજાનું કામ થશે. અને આ પપ્પાથી આટલું ના નીકળી જો પ્રિતેશ. હા ભાઈ તો પછી કરજો, અત્યારે નહીં, બહુ ટાઈટ છે. હર્ષિલ પણ ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ. હા ત્યાંથી નીકળ, ના નીકળ બેટા. હા અને ઘરમાં જો બધું આવું પડ્યું છે. કાનું ચાલ આ બધું ભેગું કરી લે ચાલ. અને સ્મેલ કેવી આવે છે પેલું આપણે કશું કલર આમ ઉખાડીએ અને ગમની કેવી સ્મેલ આવે એવી સ્મેલ આવે છે. હવે આ બધું જશે ડસ્ટબિનમાં. જો કેટલું બધું છે. અને અહીંયા આગળ જે આ સ્ટોપર ને એ બધું કાઢીને મૂક્યું ને એ એક બાજુમાં એ બધું મૂક્યું અને અહીંયા આગળ આ બધું ઉખાડી નાખ્યું. એટલે આજે અહીંયા આગળ કલર થશે. હા કલર થશે એટલે નવો દરવાજો. નવો દરવાજો લાવે તો નવો દરવાજો ના એ તો આપણે કરીએ રિનોવેટ એટલે નવું જ કહેવાય બેટા. એવું જ હોય. અને અહીંયા આગળ મેં દૂધીનું શાક બનાવ્યું છે અને અહીંયા આગળ ચા થઈ રહી છે. રોટલી પણ બની ગઈ છે. હવે પેક કરવાનું બાકી છે ટિફિન, એ કરી દઉં. બસ ગરમી બહુ વધતી જાય છે ને અહીંયા તો. રાત્રે થોડો થોડો વરસાદ બી આવ્યો તો. ખબર નહીં પડતી કઈ મોસમ છે, કઈ ઋતુ ચાલે છે. જકાનું બ્રશ કરી લે ચાલ. હજુ બધું મારે કામ જો હજુ બાકી છે. ખબર નહીં સવારમાં બહુ કામ આવી જાય છે. અને હર્ષુ તો શાંતિથી આવીને બેસી ગયો છે. એવું નહીં થતું એને કે તું મારી હેલ્પ કરાય. હજુ તો ઉઠ્યો છું, થાકી ગયો છું. અને જો રાતે થોડો છાંટા ને એવું આવ્યું હતું. તને ખબર છે જાને જ ઉઠડા ઉપર થર્ડ સીડી પર કલર નહીં લગાવ્યો તો શું થઈ ગયું? જવાય નહીં. ના બગડો, એટલા બધા નતા બગડ્યા બેટા. મને શું ખબર કઈ ગયું પ્રિતેશલાલ? લઈ ગયેલા શું લઈ ગયેલા? આ બધું બેસી છું કરવા માટે. કાલ પ્રિતેશ તમે લાયેલા ને પછી લઈ ગયેલા. આ બધું જે ઉખાડ્યું ને અહીંયા આગળ બધું એ કરવા બેસી છું કચરો. કેમ કે જેટલું વાળું છું એટલું બધું કામ એ થઈ જાય છે. તો એક સાથે તો એ નહીં થાય ડસ્ટબિનમાં, એટલે થોડું થોડું ટુકડા કરીને નાખ્યા. કેમ થોડા થોડા ટુકડા કર્યા? ટુકડા કરવા પડે બેટા. કેમ ઉપર જ હશે તારો એટલે તો એ થઈ જાય. એમણે જ કર્યો હશે મમ્મી એટલે એવું કહે કે છે ને તે કે ખબર નહીં જાય કર એ એમ બનાવે વાત તો જેવું કે નહીં કાનું નહીં તો કઈશ શું કઈ ગયો ઘરમાંથી એવું કે નહીં. અને પ્રિતેશ નીકળે છે જોબ પર જવા માટે. બતાવી દો પપ્પાને. તાપ બહુ પડે છે. હા અને હું બસ હજુ તો આજે તો કચરો એવું બી નહીં વાળ્યું. હજુ આ બધું સાફ કરું પછી એ કિચન ને બધું તો સાફ કરી દીધું. અને હવે આ બધું કામ કરી અને કચરો વાળું અને બધું મારે તો હજુ નાસ્તો બનાવવાનું બાકી છે. એટલે બહુ ટાઈમ છે આજે નહીં કાનું. હવે તો હર્ષિલ પણ જલ્દી ઉઠી ગયો હે ને. અને આવું ધીરે ધીરે કરીને બધું એટલું બધું છે મમ્મી. આગળનો આખો દરવાજો કાનો પછી પાછળનો બાપા વિચાર જો કેટલાકથી થેલી ભરી ગઈ. આખી થેલી ભરી ગઈ. બોલું એ પ્રમાણે લખી લે ચાલ આજનું ટાઈમ ટેબલ. ના મને યાદ છે. બોલો. ઓકે વેરી ગુડ. એને આખું મોડે યાદ છે
બસ ખાલી એક વાર જોઈ લે. ટ્યુસડેનું ટાઈમ ટેબલ નહીં. અને જે કરવાનું અને સ્કૂલ ટ્યુશનમાંથી શું હોમવર્ક આવ્યું છે કાનું? હા હા તો એ તો આવડે છે ને તને મોઢે? હા તો લખી દે ચલ અને મને બતાય, હું ચેક કરી લઉં. ઓકે. અને હું તમારી એક વસ્તુ બતાવું તમને. તને નહીં કર, તને શું દેખાડ્યું? હા જો આ છે ને જે પેલું આપણે એ આવે ને પાનાનું એ છે. તો આ પ્રિતેશ લાવ્યા અને આની અંદર છે ને બધું આપણે જે ખોલતો કાનું જે બી આપણે મતલબ કે જોઈતું હોય ને આપણે સ્ક્રૂ એ બધી જ જાતના આમાં છે. જો આ છે ને જે એનું હેન્ડલ છે અને આ બધી જ જાતના છે ને જો આ બધી જાતના આવા એટલે એની અંદર આ ફિટ કરી દેવાનું. આ ફિટ કર કાનું, લે બતાય, એક ફિટ કરીને બતાય. ના નીકળે, થોડું ફિટ કર. બસ આવી રીતે કોઈ બી આપણે જે પાના જોતા હોય ને એ આવી રીતે ફિટ કરી અને પછી આપણે એનું કામ કરવાનું. એટલે આ નાનું સ્ક્રૂ ડ્રાઈવર જેવું થઈ ગયું. હા જો બધી જાતના છે. જુઓ કથાક લઈને જુઓ ખસ ના જો કોઈ જાતનું બાકી નહીં રહી ગયું, બધી જાતના છે પાના. બસ મને એક તું શું કરીશ ફિટ કરી? શું કરે એમને એમ જોશું છે. એટલે આ પ્રિતેશ લાવ્યા નવું. એને શું કહે સ્ક્રૂ ડ્રાઈવર મિનિસ્કો લખ્યું છે હવે પણ. એટલે મિનિસ્કો એટલે એનો મતલબ શું થતો હશે મને નહીં ખબર. સ્ક્રૂ ડ્રાઈવર મિની એટલે નાનું કામની વસ્તુ, બરાબર ને કાનું? નાનું સ્ક્રૂ ડ્રાઈવર એવું. આઈ જાવ આઈ બે હા બીજું શું બોલવાનું? આમ બે હા દે કેમ કરી? શું કાનું આજે શું બોલતો? આજે બોલ ને. ગુડ મોર્નિંગ. એ આ પ્રિતેશ લાયા ને મમ્મી એ છે. દપાના છે ને? હા સાના છે બધી જાતના. એટલે એ આપણને ખબર ના પડે પણ આ છે ને કોઈ બી વસ્તુ ખોલવા માટે બધું ફિટ કરવા માટે એવું. અને આ છે ને એનું હેન્ડલ છે એવું છે. અત્યારે શું બનાવશો? ગુડ મોર્નિંગ, જય મહારાજ. અત્યારે હું જોઉં છું શું બનાવું એમ કે તારા તો ખબર પડે. બસ સ્પીકર લગાવી દઉં. હાલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતાજી. બોલ બસ આપનું તો અંકિત કાકા આવતા ખબર પડે. મમ્મી 2 વાર ગુડ મોર્નિંગ બોલ્યા. અંકિત કાકા નહીં, અંકિત. કોણ નામ જ નાખના? તું એમાં શું જોવસ? હે? એના મમ્મી છે ને પેલું એક અલગ ટ્યુબ લાવવાની છે, એને ડોક્ટર જોડે લઈ જવાનો છે. આ પેલું પતંજલિની છે ને બાર દિન ઘસ ડેન્ટિસ્ટ જોડે. એના મસ્ત ચોખ્ખા દાંત થશે તારા. જારી એકદમ સરસ કલર થઈ ગયો છે. કેવો ચળકે છે. અને દરવાજાનો કલર પણ ચેન્જ કરી દીધો. જુઓ આ રાખ્યો છે લાઇટ ક્રીમ, આવો થઈ ગયો. એટલે નવો દરવાજો થઈ ગયો આજે, નહીં મમ્મી? જુઓ. અને મમ્મી ફ્લાવરનું શાક. બપોર શું બનાવેલું મમ્મી? બસ ભૈલો શું લઈ ગયેલો? એ જ મેગી બન્યા લીધી, ખાઈ ગયો અને એક રોટલી શાક લઈ ગયો. એવું તો ખાઈ લાવે. ખબર નહીં ટિફિન કાઢીને કરી દે. એટલે મમ્મી અત્યારે ફ્લાવરનું શાક બનાવે છે
અને જો આ બધું સ્ટોપર ને એ બધું કાઢીને અહીંયા આગળ રાખ્યું છે સાઈડ ઉપર. અને ખીચડી થઈ ગઈ છે. અને મારે જો આ તોરણ ને બધું અહીંયા આગળ રાખી દીધું, કેમ કે હવે તો દિવાળી આવશે એટલે કમ્પ્લીટ સાફ સફાઈ થશે ને, એટલે આ તો અત્યારે ખાલી લગાવી દઈશું, પણ જ્યારે દિવાળી આવશે તો આ કાઢી અને બીજા નવા લગાવીશું ને મમ્મી. એટલે હજુ ઘર સાફ સફાઈ તો હજુ બાકી છે, તો ટાઈમ લાગશે હજુ, પણ આટલું અત્યારે કામ થયું છે. જો તો પ્રિતેશ આવી ગયા છે. શું લાયા ખબર નહીં, બ્લૂટૂથ લાયા છે પાવર 29. ખબર નહીં આ કઈ શું છે. બ્લૂટૂથ છે બ્લૂટૂથ. બતાવો તો પ્રિતેશ કયું છે. આવું નવું લાયા. કેટલાનું આવ્યું? 2500 કોને? 2500નું આવ્યું. કે તો કિંમત લખેલી હશે ને, તમે બોલતા હશો જુઠ્ઠું તો ખબર પડશે ને. રોવેર 29. ફિમેલ વોઇસ, ઇટ વોઇસ, રોબોટ વોઇસ. તમે તે આવું કેમ બતાવ્યું છે? આવું માર્ક્સ ઓકે 499 છે. કેવું છે? સારું છે? કેવું સંભળાય છે? સરસ. તે એવું કોણે કીધું કે ભાઈ પૈસા સારા હોય તો ક્વોલિટી સારી જ હોય? જરૂરી નહીં એવું. ઓછા પૈસામાં સારી વસ્તુ મળે તો પણ એટલું લઈ લઈ શું કરશો તમે? સાંભળું છું તો ભાઈ કાનમાં દુખાવો થશે તારા, દવાખાને જઈ આવવાનું. તો જાઓ હેડો, શું બનાવવાનું છે? જે બનાવવાનું એ બનાવી દો, પહેલો આવે પહેલા જાઓ. ફ્લાવરનું શાક બનાવ્યું છે. ખીચડી શેકી ને તે નાખી ગાયને અને પછી વહેલા વહેલા જઈને તપેલીમાં જોવા માંડીએ. સવાર બોલતા હતા ને, મેં તો નાખી નહીં તો હું ખાઈ શકે ટાળું ખાવાનું ન તો હું સત્યવાદી નથી કે આ લોકો નહીં ખાય બધા. બસ મમ્મી બસ. તો ફ્લાવરનું શાક છે, ખીચડી છે, આમલેટ છે. તો આવો જમવા માટે. અત્યારે આવી છું ઉપર અને હમણાં આવી હતી ને તો હું બારીને એવું ખોલીને ગઈ હતી. જો ઉપર બારીને ને કલર ને એવું બધું કામ થઈ ગયું, કલર કામ ને એવું જો, એટલે બધું ખોલીને ગઈ હતી એટલે ઠંડક થઈ ગઈ. નહીં તો કેવું કે બારીને એવું બધું બંધ હોય છે ને તો પછી જ્યારે રાત્રે ખુલે ને તો બહુ ગરમી જેવું લાગે છે. એટલે હવે 6 વાગે આવીને બધું ખુલ્લું કરીને ગઈ હતી એટલે અત્યારે ઠંડક લાગે છે. બંધ કરી દો તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.